કાલોલ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત વન ડે કેમ્પ યોજાયો હતો, જેના માટે મોટી સામંડી પ્રાથમિક શાળા પસંદ કરવામાં આવી હતી, જ્યાં સૌપ્રથમ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશ સુતાર સરે આયોજન અંગેની સમજૂતી આપી હતી. ત્યારબાદ પૂર્વ એનએસએસ સ્વયંસેવક અરુણસિંહ તથા પૂર્વ લીડર ધવલ કુમારે સ્વચ્છતા અંતર્ગત માહિતી આપી હતી. ત્યારબાદ એનએસએસના સ્વયંસેવકો તથા પ્રાથમિક શાળાના બાળકોએ સાથે પ્રાર્થના કરી હતી. શિક્ષણ કાર્ય અંતર્ગત એનએસએસના સ્વયંસેવકોએ પ્રાથમિક શાળાના બાળકોને સ્વચ્છતા વિશેનું શિક્ષણ આપ્યું હતું તથા સ્વચ્છતા અંગેની અમુક રમતો પણ રમાડી હતી. સ્વચ્છતા અને આરોગ્ય અંતર્ગત પ્રેક્ટિકલ સત્યની માહિતી ડોક્ટર સંજય જોશીએ તમામ એનએસએસના સ્વયંસેવકોને આપી હતી. તમારાથી તમારું વજન 60 કિલો હોય તો તમે 90 કિલો વજન સુધી ઉચકી શકો છો આરામથી. આ સાઈડ બેસી જવાનું છે. નહીં, આને તો ખાલી અહીંયાથી ખાલી અહીંયા આ હાથ દબાયો, એના ઉપર હાથ મૂક્યો, બરાબર. આ કૃત્રિમ શ્વાસોશ્વાસ થઈ શકે, આનાથી થઈ શકે. તમારા ફેફસા દબાય એટલે તમારો શ્વાસ ચાલુ થઈ જાય. બીજું કૃત્રિમ શ્વાસ કઈ રીતે આપી શકાય? મોઢાથી. એનએસએસના સ્વયંસેવકો દ્વારા ગામમાં સ્વચ્છતા જનજાગૃતિની રેલી કાઢવામાં આવી હતી. જ્યાં જ્યાં સ્વચ્છતા જ્યાં જ્યાં ગંદવાડ, જ્યાં જ્યાં ગંદવાડ, જ્યાં ત્યાં જય જય સ્વચ્છતા, જય જય ગંદવાડ, જય જય ગંદવાડ. પાણીનો બગાડ, પાણીનો બગાડ, પ્લાસ્ટિકનો ઉપયોગ, પ્લાસ્ટિકનો ઉપયોગ. જય જય સ્વચ્છતા, જય જય સ્વચ્છતા. એક ધક્કા और दो, एक धक्का और दो. એનએસએસના સ્વયંસેવકોએ ત્યાં બાળકોને રમતો પણ રમાડી હતી. રમતો રમાડ્યા બાદ બાળકોને ભોજન કરાવ્યું હતું.
ત્યારબાદ ડોક્ટર જેબી પરમાર સરે સસ્તા અંગની વિવિધ રમતો રમાડી હતી, જેમાં બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. અને પેલો બધો સામાન તમને જે બેગ આપી છે ને એ કોથળીમાં ભરી લેવાનો છે. રમતોમાં એનએસએસના સ્વયંસેવકો પહેલા પ્રેક્ટિકલ સાથે રમતો શીખવાડી હતી. ત્યારબાદ બાળકો તેમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા. વેરી ગુડ વેરી ગુડ. भागता जाओ कपाड़े ની અંદર કરો 5 રાઉન્ડ કરો. હા 5 રાઉન્ડ કરો. દંડ સીધો રાખો. યસ યસ યસ. આની આ ગેમની મજા એ છે કે જે દિશામાં જાઓ જે દિશામાં નહીં જાઓ. તો પાછળ જોડાઈ જા. ગુજરાતી વિભાગના ડોક્ટર અર્જુન ગઢવી સાહેબ, સુમિત્રાબેન, ધ્રુવાબેન, આ કોલેજના આચાર્ય સાહેબ, અંતે સમાપનમાં પ્રોફેસર આઈપી મેઘવાન મેઘવાન સર, સાહેબને વિનંતી કરીશ કે આચાર્ય, તેમને સ્ટાફ તથા સ્વયંસેવકોએ શું કરવાનું હવે? બાળકોને ઇનામ વિતરણ નાસ્તો કર્યું હા ને? હતું. અમે પણ અહીંયા રમતોત્સવમાં રમત રમાડીએ છીએ, પણ આ અમને નવી ગેમ જોવા મળી. એટલે હવેથી અમારે જ્યારે રમતોત્સવનો કાર્યક્રમ યોજીશું તો આ 2 ગેમ અવશ્ય અમે લઈશું. જે ગામ પસંદ કર્યું એમાં 35 બાળકો હતા. અમારી ટીમ વધારે લાગે એ બાળકો દેખાય જ નહીં એવી પરિસ્થિતિ. એટલે અમે કોલેજમાં જાતની પ્રવૃત્તિ કોન્સ્ટન્ટ ચાલતી હોય છે. આજે સવારે હું હસાવતો હતો કે અમારા મયંકભાઈ થાકતા નથી. એ સવારે રોજ એક કંઈક લઈને આવે કે આજે આમ કરવાનું છે ને પછી એ 10 ફોન કોકને કરે અને કોઈની જોડે કોલેબોરેશન કરે. મારાથી ના થાય, હું થાકી જાઉં અથવા કંટાળી જાઉં. પણ એ એમને જ આભારી છે. પછી એમને પાછા એમને હનુમાન મળી ગયા છે, હરેશભાઈ, એ એમની જોડે. એટલે અમારે તો બધે જ એમ બધા કે એમ ગાંધીમાં બહુ સારા પ્રોગ્રામ થાય છે, પણ આ લોકોના કારણે જ અમે કંઈ નથી કરતા. અને વિદ્યાર્થીઓ જે એમને સપોર્ટ કરે છે, મેં જોયું કે આ રીતે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય કે પછી કામ હોય, બધામાં જે રીતનું ઇન્વોલ્વમેન્ટ છે આવું જ રાખજો. રાષ્ટ્રગાન શરૂ કરે કે શરૂ કર. ચાલ. એનએસએસના સર્વ સૈનિકોએ પોતાના સ્વહસ્તે બાળકોને 2 નોટબુક, પેન્સિલ, રબર, સંચારની કીટ વગેરે આપ્યું હતું.
સ્વચ્છતા અંગેની ચિત્રકલાની સ્પર્ધામાં જે પણ ભાગીદારે ભાગ લેતા હતા તે બધા જને ડ્રોઈંગ બુક કલર સ્વયંસેવકોના સ્વહસ્તે આપવામાં આવ્યું હતું. અંતમાં પ્રાથમિક શાળાના બાળકોએ બધા જ સ્વયંસેવકોને ખૂબ જ ભાવપૂર્વક વિદાય આપી હતી.